સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવક જયેશ પટેલની હત્યાને કારણે સમાજ અને પરિવારમાં રોષ ફેલાયો છે। આ આદિવાસી સમાજના યુવકની હત્યાના વિરોધમાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી ગુનેગારો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યાના મામલે ભારે રોષ ફેલાયો છે। આદિવાસી સમાજમાંથી આવતા યુવકની હત્યાને લઈને સમાજ અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતક જયેશ પટેલ માર્કેટિંગના ધંધા સાથે સંકળાયેલા હતા। આ ઘટનાકાળ દરમિયાન રાત્રિના 11 થી 12 વાગ્યાની વચ્ચે 5 થી 6 જેટલા અજાણ્યાઓએ હુમલો કરી હત્યા કરી હોવાનો આરોપ છે। આ હત્યા વિશાલ અને તેની ટોળકીએ કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। લિંબાયતમાં આરોપીઓ માથાભારે તરીકે ઓળખાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ મામલે સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર સમાજ અને પરિવાર દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરવામાં આવી હતી। જી, મારું નામ સાગરબી સાલુંકે છે। આજે જે ગઈકાલે લિંબાયત વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે, જેથી પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી, જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આ આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય। પણ છતાં જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કંઈ ધ્યાન આપતા નથી। કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી, આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય। આના પાછળ કોનો હાથ છે? જેથી સરકારના અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? અમે આની આશ જોઈ રહીએ છીએ। પણ તો પણ અથવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે, જેથી આને ખબર પડે છે કે આ એક બુટલીગર છે, આનો મોટો દારૂનો અડ્ડો છે, તો પણ અથવા આ લોકોની તાકાત કઈ રીતે મળે છે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલાં ભરવામાં આવે, આવી અમને સરકારથી અને પોલીસ તંત્રથી માગણી છે। અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લિંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીગોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે, આવી અમારી માગણી છે। અમે ડેડ બોડી હાથમાં લેશું નથી અને અમે રસ્તા ઉપર આવીશું અને સરકારને અને પોલીસ તંત્રને અમે અમારી રીતે જે આંદોલનની પ્રતિક્રિયા છે અમે બતાવી દઈશું।